મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘનો શતાબ્દી મહોત્સવ યોજાયો। ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ સ્નાતક અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। 6 અને 7 ડિસેમ્બર 2 દિવસ સ્નાતક સંઘનો શતાબ્દી મહોત્સવ ચાલશે, જેમાં 7 વિદ્યા શાખાના 18 વિભાગોને 10,000થી વધુ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવશે। 1925માં સ્થાપના કરાયેલા સ્નાતક સંઘને 100 વર્ષ 6 ડિસેમ્બરે પૂર્ણ થયા છે। તે ઉપલક્ષમાં ગત વર્ષ 6 ડિસેમ્બર 2024થી અત્યાર સુધી 15 સ્નાતક સંમેલન યોજવામાં આવ્યા છે, જેથી આ વર્ષે સ્નાતક સંઘના 100 વર્ષની ઉજવણીમાં અત્યાર સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી ગયેલા તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે। 2 દિવસ દરમિયાન 8 સત્રોમાં વિવિધ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે, તેમજ 200થી વધુ સ્નાતકોનું સન્માન પણ કરવામાં આવશે। આ જે સ્નાતક સંઘ છે ગુજરાત વિદ્યાપીઠનો, એને એક રીતે તો આપણે જોવા જઈએ તો 100 વર્ષ આજે પૂરા થાય છે, પણ હું એને નવી સદીની શરૂઆત તરીકે લેખું છું। 100 વર્ષના ગુજરાત વિદ્યાપીઠના ગુરુજનો અને વિદ્યાર્થીઓના સંકલ્પોની પૂર્તિ અને શિક્ષણ અને સમાજ સેવાનો જે મહાયજ્ઞ આજે 100 વર્ષ પૂરો કરી રહ્યો છે, ત્યારે નવી પેઢીને આ આપણા પૂર્વજોના સંકલ્પો, એના નીતિ નિયમો, એના સંસ્કારો, એનું કેરેક્ટર બિલ્ડિંગ અને સમાજ સેવા વિશે નવી પેઢીને ખબર પડે, એના માટે સંકલ્પબદ્ધ થવા માટે આજનો સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો છે। અમારા બીએડ અને હિન્દી એલ્યુમિનાય કુલ 12,000 એલ્યુમિનાય વિદ્યાર્થી મિત્રો સમગ્ર ગુજરાતમાં શિક્ષક તરીકે કાં તો ફરજ બજાવે છે, કાં તો નિવૃત્ત થઈ ચૂક્યા છે, કાં તો સચિવાલયમાં સેવાઓ બજાવે છે। ત્યારે અમારે કહેવું છે કે ગુજરાત વિદ્યાપીઠ એટલે કે ગાંધી સંસ્કાર અને ગાંધીજીના વિચારોની આહલેખ ગુજરાતની અને સમગ્ર દેશમાં જે અમે ઊભી કરી છે, એને લીધે આવતીકાલનું ભારત, જે નવા ભારતની સંકલ્પના છે, એમાં મજબૂત સૈનિકો તૈયાર કરવાનું કામ ગુજરાત વિદ્યાપીઠ કરી રહી છે। સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ છે ગુજરાત વિદ્યાપીઠનો છે, અને ગુજરાત વિદ્યાપીઠ જે છે એમાં મુખ્યત્વે 7 ફેકલ્ટી અને 18 વિભાગો છે। એટલે આજે અમારો ઉદ્ઘાટન સમારોહ જે છે એ શરૂ થયો, અને એની પ્રથમ ફેકલ્ટી જે છે એ શિક્ષણ વિદ્યાશાખા હતી। ક્રમશઃ આજના આખા દિવસમાં રાતની સાંજ સુધી ચાલનારા કાર્યક્રમમાં અમારી જુદી જુદી વિદ્યાશાખાઓના સંબંધિત જે સ્નાતકો જે છે એ પધાર્યા છે, અને આવતીકાલે પણ બીજી 3 ફેકલ્ટીના પધારવાના છે। અત્યારે હાલ જે સ્નાતક શતાબ્દી વર્ષ નિમિત્તે જે પધાર્યા હતા એ શિક્ષણ વિદ્યાશાખાના સ્નાતકો હતા। શિક્ષણ વિદ્યાશાખામાં બીએડ, એમએડ, એમફિલ, પીએચડી એ બધા કોર્સીસ ચાલે જે છે, અને એની શરૂઆત જે છે 1962માં થયેલી। એટલે 1962માં થયેલી આ વિદ્યાશાખા જે છે એમાં 1965ના 66, 1969 મહદઅંશે 79, 75, 84 અને અત્યારે 2024 સુધીમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર અમારા લગભગ 1,000થી વધારે સ્નાતકો જે છે આજે આ પ્રાંગણમાં ઉપસ્થિત હતા।